સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા હું એ જાણવા માંગીશ કે તમે જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છો, છેલ્લા કેટલા સમયથી કાર્યવાહી કરી રહ્યા છો અને ખાસ આ જે દબાણ કરવામાં આવ્યું છે ગૌચરની જમીનમાં, કેટલા સમયથી ગૌચરની જમીનમાં દબાણ કરાયું છે? અમે જે માનનીય મુખ્યમંત્રી સૂચના છે કે દરેક ગામે જવું અને ત્યાં લોકોના પ્રશ્નો રૂબરૂમાં સાંભળવા, તો જે ગામોની મુલાકાત લઈએ ત્યાં મોટાભાગે આ જ પ્રશ્નો આવે છે કે રોડ રસ્તાના દબાણો હોય અને ગોચરના દબાણો, સરકારી જમીનના દબાણો। ગોચરમાં જે દબાણો કરે છે એ આપે હમણાં જે જોયું એ પ્રમાણે બહુ મોટા દબાણો હોય છે, મોટા બગીચાઓ બનાવે છે, નાળિયેરીના હોય છે, આંબાના હોય છે, 40-40 વીઘા સુધીની જગ્યાઓ છે દબાવેલી હોય છે। એના કારણે જે ગાયોનું છે કે ભેંસો જે ચારવાના પ્રશ્નો છે વિકટ પ્રશ્નો થઈ ગયા હોય છે, લોકોને ચરિયાણ જ મળતું નથી। તો એ જે રજૂઆત આધારે અમે જે 2 મહિનાથી સતત અમે દરેક ગામની મુલાકાત લઈ છીએ, લોકો પણ આ સામેથી મળવા આવે, જ્યાં જ્યાં પણ આ પ્રશ્ન આવે તો એની અમે સંયુક્ત રીતે જિલ્લા પંચાયત, અમારા જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય જે વિભાગો હોય એ સાથે મળી એક ટીમ બનાવી અને જે ગામો છે એને આ ગોચર છે સંપૂર્ણપણે ખુલ્લા કરાવીએ છીએ। અત્યાર સુધીમાં જોઈએ તો 64 જેટલા અમારા જિલ્લાના ગામો છે જ્યાં આવા પ્રશ્નો હતા, સરકારી જમીન દબાણો હોય, ઓછો દબાણ હોય કે રોડ રસ્તાનું દબાણ, તે અમે અત્યાર સુધીમાં ખુલ્લું કરાવ્યું છે। એનો જો આપણે આંકડો જોઈએ તો અમે અત્યાર સુધીમાં કુલ લગભગ 106 કરોડની જમીન અમે કિંમત કરીએ બજાર કિંમતો ખુલ્લી કરાવેલી છે। અને જેનું આપણે ચોરસ મીટરમાં કેમાં જઈએ તો 13.21 લાખ ચોરસ મીટર જમીન, એટલે આપ જુઓ કે બહુ મોટી જમીન છે, અમે અત્યારે આ દબાણ છે ખુલ્લા કરાવેલા છે। બિલકુલ, આ સાથે જ જમીનમાં દબાણ થવા, ગૌચરની જમીનમાં દબાણ થવા એ હવે કોઈ નાની વાત નથી રહી। ગ્રામ્ય લેવલે આપણે જોવા જઈએ તો આ પ્રમાણે તમે કાર્યવાહી કરી રહ્યા છો, પરંતુ શહેરી વિસ્તારોમાં શા માટે આવી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? ના, શહેરી વિસ્તારમાં પણ અમે કામગીરી કરી છે। અમે વેરાવળ શહેર છે તો અમારા જે રેલવેનો ઓવરબ્રિજ બનતો હતો તો એ વિસ્તારમાં વોર્ડ નંબર 5 નંબરના વોર્ડમાં ઇસ્યુ હતો, તો એ પણ અમે તંત્રએ ખુલ્લી કરાવેલ છે। સરકારી જે સિટી એરિયા છે તો ત્યાં પણ જે દુકાનો બની ગઈ હોય, મોટાભાગે સિટીમાં કોમર્શિયલ દબાણો હોય તો કોમર્શિયલ દબાણો ખુલ્લા કરાવેલા છે। જે ઓકળાઓ જે દબાઈ ગયા છે એ અમે આઈડેન્ટિફાઈડ ઓલરેડી કરી દીધા છે। અત્યારે રહેણાંક દબાણ હોય અને ચોમાસાની સિઝન હોય તો સપ્ટેમ્બર મહિના પછી એને અમે નોટિસો પણ આપી છે અને સ્વેચ્છા જો ખાલી નહીં કરે તો એ ઓકળાઓ પણ અમે શહેરી વિસ્તારના ખાલી કરાવી જ દઈશું। એટલે આ જે ગ્રામ્ય અને શહેર જ્યાં જ્યાં પણ સરકારી દબાણ છે, જેમ કે તલાલા નગરપાલિકા છે, ખોડીનાર નગરપાલિકા છે, વેરાવળ નગરપાલિકા છે, એ તમામ જગ્યાએ અમે આ ડ્રાઈવ રાખી અને જે નડતરરૂપ દબાણો છે એ ખુલ્લા કરાવી છે। અમે એક સર્વે કરાવ્યું છે કે જેટલા સરકારી જમીનો શહેરી વિસ્તારમાં આવેલી છે, નગરપાલિકાને સોંપેલી છે, એનું સ્ટેટસ અમે લીધું છે અને એ આગામી દિવસોમાં જ્યાં જ્યાં પણ એ હશે જગ્યાઓ અમે 100% ખુલ્લી કરાવશું। બિલકુલ, અનેક ગામડાઓ પણ એવા છે કે જ્યાં દબાણ થયેલા છે, આપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? સરકારી જમીનના દબાણો કે ગોચર દબાણો હોય એ તો અમે એક જે ગામો છે જે અમે એનું આખું એક ટાઈમ ટેબલ બનાવ્યું છે, કારણ કે આમાં શું છે મશીનરી આખી રોકાય, પંચાયત, રેવન્યુ અને પોલીસનો સ્ટાફ તમારો રોકાય, તો એ લોકોની જે અવેલેબિલિટી હોય એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવી એડવાન્સમાં બંદોબસ્ત તમામ પ્રકારનો, પછી એ જેસીબી હોય, ટ્રેક્ટર હોય, પોલીસ હોય, રેવન્યુ હોય કે એ સાથેનો બંદોબસ્ત સાથે એડવાન્સમાં જાણ કરી છે કે આ તારીખે આ ગામમાં આ કાર્ય કરવામાં આવશે અને હજી તો આ કામગીરી ચાલુ જ રહેશે અને જ્યાં જ્યાં પણ આ ગોચર દબાયેલું છે એ 100% ખુલ્લી કરાવવામાં આવશે। બિલકુલ, ગીર સોમનાથમાં ઘણી જગ્યાએ ગૌચરની જમીન ઉપર લીઝ પણ ચાલે છે, તો તે અંગે આપના ધ્યાનમાં કંઈ આવ્યું છે ખરું? લીઝની અત્યારે ગોચરમાં તો સંપૂર્ણ નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, કોઈ પણ જાતની પ્રવૃત્તિ એમાં કરવા દેવાની નથી અને કોઈ પણ જો સરકારી કામ માટે પણ જમીન જોતી હોય તો એ અમારે ત્યાં મહેસૂલ વિભાગ મોકલવું પડે અને તે લોકોને યોગ્ય લાગે તો વિભાગ કક્ષાએથી એ મંજૂર થાય પછી જ આપણે જગ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ। જૂની લીઝો જે મંજૂર થઈ ગઈ કાયદેસરની એ જુદો પ્રશ્ન છે, પણ નવી તો હવે ટૂંકમાં એના બેન જેવું છે, એટલે કોઈ કરવાથી। બીજું અમારે ઇકો સેન્સિટિવ ઝોન છે, અમારે નેશનલ પાર્ક છે, ગીર સેન્ચ્યુરી છે, તો એમાં પણ કોઈ એવી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થતી હતી એ તમામ પ્રવૃત્તિઓ અમારે જેમ કે ખાણ ચાલતી હોય ગેરકાયદેસર, કોઈ યુનિટ ચાલતા હોય તે અમે બંધ કરી દીધા છે। અમે જે ગીર સેન્ચ્યુરીમાં જે રિસોર્ટને એને મંજૂરી એનઓસી થી આપેલી છે એમાં પણ જો એને સળગભંગ કર્યો હોય તો એને પણ નોટિસો આપેલી છે। એટલે જે આવી સરકારી જમીનો, પછી ગોચર હોય, રોડ હોય, રોડના માર્જિનની હોય, નેશનલ હાઈવેની હોય, તમામની અમે
એક ઝુંબેશ રાખીને એ કામગીરી તમામ વિભાગો સાથે મળીને એ કરીએ છીએ. બિલકુલ, જ્યારે પણ દબાણ હટાવવા માટે તમારી ટીમ જાય છે ત્યારે તેમના ઉપર કોઈ હુમલો કરવામાં આવે છે કે ધાક ધમકીઓ આપવામાં આવે છે? આવા કડવા અનુભવ થયેલા છે? નહીં, અમે પહેલાથી જ છે ત્યાં મિટિંગ કરીને એ લોકોને સ્વેચ્છાએ ખુલ્લી કરવાની કરીને મોટા ભાગે પ્રતિસાદ મળે જ છે. લોકો સ્વેચ્છાએ, કારણ કે એને ખબર છે કે આ દૂર કરવાનું છે, સ્વેચ્છાએ દૂર કરી દે છે. એટલે હજી સુધી આ જિલ્લામાં એક પણ એવો બનાવ બનેલ નથી કે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એ બગડવા પામેલી હોય. બિલકુલ. કેટલા સમય સુધીમાં તમને લાગે છે કે તમામે તમામ જેટલી પણ ગૌચરની જમીન છે તે મુક્ત કરાવી શકાશે? આ તો અમારે 329 ગ્રામ પંચાયતો છે ને મોટા ભાગે આ ફરિયાદો હોય છે. એટલે મેં આપને કીધું અમે 64 જેટલા, એટલે અમારી આમ જોવો તો કામગીરી અમે 30% જેટલી કામગીરી હજી તો પૂરી કરી છે. જ્યાં જ્યાં પણ રજૂઆતો અમને મળી છે ને ભવિષ્યમાં મળશે એ તમામ જગ્યાએ, એટલે આ તો ઓનગોઈંગ પ્રોસેસ છે. એટલે આમાં કોઈ સમયમર્યાદા ના કહી શકાય, પણ અમે જ્યાં ફરિયાદ મળે 15 દિવસમાં તો અમે આ કામગીરી 100% પૂરી કરીએ જ છીએ. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.